ખુશી, નેક્સ્ટ આપણે જો લ્યુપિન પર નજર કરીએ. લ્યુપિનના એક સારા એવા નંબર્સ આવતા જોયા. પ્રોફિટમાં 52% વધારો, રેવન્યુમાં વધારો આપણે જોઈ રહ્યા છે. માર્જિનમાં પણ એક 22% વધીને 27.5% આસપાસ આવ્યો છે. પણ કાઉન્ટર નેગેટિવલી રિએક્ટ કરી રહ્યો છે બિકોઝ જે ફાર્મા સેક્ટર પર યુએસ તરફથી જે 250% ડ્યુટી કદાચ એની આપણે સ્ટેટમેન્ટ્સ આવતા જોયા છે. કઈ રીતના તમે લ્યુપિનનો કાઉન્ટર તમને ગમે? તો અગર આપણે લુપિનની વાત કરશું તો જેમ લુપિનના રિઝલ્ટ્સ તો આપણને સારા એવા લેવલ્સ પર જોવામાં આવ્યા છે. પણ કશે ના કશે સ્ટોકના અંદર આપણને આજે એક દબાણ જોવામાં આવી રહ્યું છે. અને જેમ આપણને ખબર છે કે યુએસના તરફથી જે ટેરિફ્સના કારણે થોડું એક પ્રેશર કન્ટિન્યુ રહ્યું છે સ્ટોકના અંદર. તો સારા રિઝલ્ટ પછી પણ આપણને સ્ટોકના અંદર કંઈ પોઝિટિવ મોમેન્ટમ જોવામાં નથી આવી શકી. અને પ્લસ અગર સ્ટોક સ્પેસિફિક અગર આપણે લુપિનની વાત હું કરું તો લુપિનના અંદર એ લોકોનું જે રેવન્યુનું હંમેશા રેન્જ રહ્યું છે. અગર આપણે પાછલા ક્વાર્ટર્સથી પણ અગર કમ્પેર કરશું કંપનીનું, તો કંપનીએ એક ડિસન્ટ ગ્રોથ હંમેશા મેન્ટેન કરી છે અને આ ક્વાર્ટર્સમાં આપણને જોવામાં આવી છે. માર્જિન્સના ફ્રન્ટ પર થોડું પ્રેશર રહ્યું છે કંપનીના માટે ઓપરેશનલ લેવલ્સ પર હું કહી શકું છું કે થોડું કંપનીના આ લેવલ્સ પર થોડું અસર થઈ રહ્યો છે. એ લોકોના માર્જિન્સ કંપની ઇન્ટેક્ટ નથી રાખી શકતા. પણ કમિંગ ફોરવર્ડ અગર આપણે જોશું તો મેનેજમેન્ટે પણ આપણને કમેન્ટ્રી આપી છે કે અરાઉન્ડ 8% પ્લસના ઉપર એ લોકોએ આપણને બેન્ડ આપ્યું હતું, જેમાં આપણને આગળ પણ માર્જિન્સમાં સારો એવો વધારો જોવામાં મળી શકે છે. અને કંપનીની અગર હું વાત કરું તો એ લોકોનું જે હમણાં ફોકસ રહે એ લોકોનું ડી-રિસ્કિંગ ચાઇના અને સિંગલ સોર્સના ઉપર એ લોકોનું સપ્લાય ચેઇન છે. મોસ્ટલી એમાં એક કંપની ખાસ નજર રાખી રહી છે કે એ લોકોનું સપ્લાય જે ચાઇનાના તરફથી સપ્લાય સોર્સ આવી રહ્યો છે, તો એ લોકોના નવા સપ્લાય ચેઇન્સ કંપની ગોતી રહી છે, જ્યાં એ લોકોના આગળ રેવન્યુના ઉપર એ લોકો સારા રીતે આપણે વેલ્યુ અનલોકિંગ જોઈ શકીએ છીએ. કેમ કે કશે ના કશે એક સિંગલ સોર્સના કારણે કંપની એ લોકોનું જે ઇનપુટ કોસ્ટ પ્રેશર છે એ બરાબર હમણાં હેન્ડલ નથી કરી શકી. તો આગળ ચાલતા આપણે હજી સારા નંબર્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ લુપિનના અંદર. અને શોર્ટ ટર્મમાં થોડા હેડવિન્સ હોઈ શકે છે કંપનીમાં, કેમ કે જે ગ્લોબલ અનસર્ટનિટીઝ આપણને દેખાઈ રહી છે. પણ ઓવરઓલ અગર આપણે જોશું તો લોંગ ટર્મ માટે આ કાઉન્ટર મને સારા એવા લેવલ્સ પર દેખાઈ રહ્યું છે. લોંગ ટર્મ માટે અગર આપણે એન્ટર કરવું હોય તો આપણે નજરમાં રાખી શકીએ છીએ કાઉન્ટર. ઓકે, તો લ્યુપિન યસ, તમે તમારા રડાર પર જરૂરથી રાખી શકો છો. મીન